ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. અત્યારે આપણે ચેપ્ટર 8 છે એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને ચેપ્ટર 8ની અંદર લાસ્ટ લેક્ચર છે આજે, અને નેક્સ્ટ વીકથી એટલે નેક્સ્ટ મંડેથી આપણે ચેપ્ટર 10 છે કોષ વિભાજન અને કોષ ચક્ર, આપણે એના વિશે આપણે ડિસ્કશન કરશું. તો આપણે ચેપ્ટર 8નો લાસ્ટ લેક્ચર છે અને આપણે અત્યારે કોષ કેન્દ્ર વિશે આપણે વાત કરીએ છીએ. કોષ કેન્દ્ર કઈ રીતે કાર્ય કરે છે, શું છે, બાહ્ય કોષ કેન્દ્ર પટલ શું છે, અંતઃ કોષ કેન્દ્ર પટલ શું છે, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો આપણે આગળ વધીએ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો લાસ્ટ લેક્ચરમાં આપણે એનસીઈઆરટીના ફિગર છે એ આપણે જોઈ હતી, અને એમાં શું છે તો તમને એની અંદર તમને કોષ કેન્દ્ર પટલ તમને જોવા મળે છે. એમાં કોષ કેન્દ્રની અંદર બે પટલ આવેલા હોય, એક બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને બીજું છે અંતઃ કોષ કેન્દ્ર પટલ, અને એની અંદર તમને છિદ્રો જેવી રચના તમને જોવા મળે. તો છિદ્રની રચના કઈ રીતે થાય? બરોબર છે, આ છે અંતઃ પટલ, બરોબર છે, અને આ શું છે? બાહ્ય પટલ છે, બરોબર છે. હવે એમાંથી તમને આવી રીતે એક છિદ્રની રચના થાય અને બંને પટલ છે એકબીજા સાથે જોડાઈ જાય. ક્લિયર? તો તમને આ પટલ છે એકબીજા જોડે આમ જોડાઈ જાય એટલે વચ્ચે તમને એક છિદ્ર જેવી રચના થાય, એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો આ કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે અને એની વચ્ચે તમને કોષ કેન્દ્રિકા જોવા મળે. અને આપણે જ્યારે રિબોઝોમ વિશે આપણે સ્ટડી કરતા હતા ત્યારે આપણે શું જોયું હતું કે રિબોઝોમનું નિર્માણ તમને ક્યાં જોવા મળે? તો કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકામાં તમને રિબોઝોમનું તમને નિર્માણ થાય. ક્લિયર? પછી તમને કોષ કેન્દ્ર રસ વિશે આમાં જોયેલું છે, અને પછી આમાં તમને એનસીઈઆરટીમાં એક પોઈન્ટ મિસિંગ છે કે આમાં તમને રંગસૂત્રો દ્રવ્ય તમને જોવા મળે. જે બ્લેક કલરનું તમને જોવા મળે એ શું છે? રંગસૂત્રો દ્રવ્ય છે. ક્લિયર? તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. પછી તમે આ જ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે તમને અહીંયા કોષ કેન્દ્ર પટલ દર્શાવેલું છે. ક્લિયર? તો આ શું છે? કોષ કેન્દ્ર પટલ છે. ત્યાં નાના છિદ્રો જેવી રચના જોવા મળે એ શું છે? કોષ કેન્દ્ર પટલ છિદ્રો છે. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? કોષ કેન્દ્રિકા તમને જોવા મળે છે. ક્લિયર? અને તમને આ શું જોવા મળે છે? રંગસૂત્રો દ્રવ્ય. બરોબર છે. જ્યાં તમને બ્લેક કલર જેવું તમને જોવા મળે છે એ શું છે? રંગસૂત્રો દ્રવ્ય છે. અને જે વ્હાઇટ કલર જેવું જોવા મળે છે એ શું છે? કોષ કેન્દ્ર રસ છે. ક્લિયર? શું જોવા મળે છે? કોષ કેન્દ્ર રસ. ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ કેન્દ્ર વિશે આપણે માહિતી મેળવી હતી. આપણે એનાથી આપણે આગળ વધીએ. હવે કોષ કેન્દ્ર વિશે ટેક્સ્ટબુક શું કહે છે પહેલાં આપણે એ જોઈએ, અને પછી આપણે ટેક્સ્ટબુક સિવાયના જે અમુક પોઈન્ટ છે કે આપણે સેટેલાઇટ રંગસૂત્રો કેવું હોય એના વિશે આપણે ડિસ્કશન કરશું. હિસ્ટોન પ્રોટીન કેવું હોય આપણે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો તમને આમાં આપણી ટેક્સ્ટબુક તમને શું કહે છે પહેલાં આપણે એ જોઈ લઈએ. તો એમાં શું કહે છે? કોષ કેન્દ્રીય આધારક અથવા કોષ કેન્દ્ર રસ છે. બરોબર? આપણે શું કીધું કે કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીને શું કહેવાય? કોષ કેન્દ્ર રસ કહેવાય, અથવા એને બીજું શું કહેવાય? કોષ કેન્દ્રીય આધારક કહેવાય. અને એ કોષ કેન્દ્ર રસની અંદર શું પ્રેઝન્ટ છે એની આપણે વાત કરવામાં આવે. તો એની અંદર તમને કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો દ્રવ્ય તમને જોવા મળે. ક્લિયર? તો રંગસૂત્રો દ્રવ્ય શું છે? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું જ હતું. તો રંગસૂત્રો દ્રવ્ય શું છે? તો આ તમને જોવા મળે. બરોબર છે. તો કોષની અંદર ડીએનએ વિખરાયેલા સ્વરૂપે જોવા મળે તો એને શું કહેવાય? રંગસૂત્રો દ્રવ્ય કહેવાય. તો આ તમને જોવા મળે છે એ શું છે? રંગસૂત્રો દ્રવ્ય છે. હવે એ તમને એને કરી નાખો, બરોબર, ભેગું કરી નાખો તો શું થઈ જાય? આ શું બની ગયું? રંગસૂત્ર બની ગયું. ક્લિયર? તો રંગસૂત્રો શું છે? રંગસૂત્ર દ્રવ્ય શું છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું. તો આપણે તમને કોષ કેન્દ્ર રસની વાત કરવામાં આવે તો કોષ કેન્દ્ર રસની અંદર તમને કોષ કેન્દ્રિકા તમને જોવા મળે અને તમને રંગસૂત્ર દ્રવ્ય તમને જોવા મળે. ક્લિયર? હવે તમે આ ફિગરમાં આપણે જોઈ શકો કે આ બરોબર કોષ કેન્દ્રની અંદરનો ભાગ છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર રસ કહેવાય. એની અંદર તમને બે જ વસ્તુ તમને જોવા મળે. શું જોવા મળે? કોષ કેન્દ્રિકા જોવા મળે, અને બીજું શું જોવા મળે? રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે. ક્લિયર? પછી શું કહે છે? તો કોષ કેન્દ્રિકા છે એ કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર રચના છે. હવે કોષ કેન્દ્રની અંદર બરોબર છે, અહીંયા તમને ખૂણા ઉપર તમને કોષ કેન્દ્રિકા તમને ગોળાકાર રચના જોવા મળે, એને શું કહેવાય?
કોષ કેન્દ્રિકા કહેવાય. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખજો, કોષ કેન્દ્રિકાની અંદર તમને પટલ જોવા મળતું નથી. હવે કોષ કેન્દ્રિકા એ સ્વતંત્ર અંગિકા નથી. એક વસ્તુ યાદ રાખજો, કોષ કેન્દ્રિકા એ સ્વતંત્ર છે નહીં. ક્લિયર? તો એ તમને કોષ કેન્દ્રનો જ એક ભાગ છે અને એની અંદર તમને પટલ જોવા મળતું નથી. ક્લિયર? એટલે એક વસ્તુ યાદ રાખજો કે રંગસૂત્ર આપણે જે કોષ કેન્દ્રિકાની વાત કરવામાં આવે તો કોષ કેન્દ્રિકા એ સ્વતંત્ર અંગિકા નથી અને એમાં તમને પટલમય રચના પણ તમને જોવા મળતી નથી. અને જેનું દ્રવ્ય છે બાકીના કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં રહે. ક્લિયર? તો આ શું છે? કોષ કેન્દ્રિકા છે. ક્લિયર? અને જેની અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર રસ કહેવાય. તો તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્રિકા છે, બરોબર છે, કોષ કેન્દ્રિકા છે એ સતત તમને કોષ કેન્દ્ર રસના સંપર્કમાં તમને જોવા મળે છે. ક્લિયર? હવે આપણે જોઈએ આગળ કે તેમાં સક્રિય આરઆરએનએના સંશ્લેષણ માટેનું સ્થાન છે. હવે આરઆરએનએ એટલે શું? કે રિબોઝોમલ આરએનએ. અને આરએનએ નું ફૂલ ફોર્મ શું થાય? રિબોન્યુક્લિક એસિડ. આરએનએ નું ફૂલ ફોર્મ શું થાય? રિબોન્યુક્લિક એસિડ. અને આરઆરએનએ એટલે શું થાય? રિબોઝોમલ આરએનએ. તો રિબોઝોમની અંદર જે આરએનએ પ્રેઝન્ટ છે એને શું કહેવાય? આરઆરએનએ કહેવાય. આપણે જ્યારે રિબોઝોમ વિશે આપણે વાત કરી હતી ત્યારે એમાં એક પોઈન્ટ હતો કે તમને આરએનએની અંદર તમને જે પ્રોટીન તમને રિબોઝોમની અંદર જે આરએનએ જોવા મળે છે એને શું કહેવાય? આરઆરએનએ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? તો આરઆરએનએ છે એનું સંશ્લેષણ તમને ક્યાં જોવા મળે? કોષ કેન્દ્રિકાની અંદર. અને આપણે જ્યારે રિબોઝોમ આપણે વાત કરતા હતા ત્યારે શું કીધું કે તમને કોષ કેન્દ્રિકાની અંદર આરઆરએનએ અને પ્રોટીન બંને ભેગા મળે અને તમને આરઆરએનએ અને પ્રોટીન બે ભેગા મળે એટલે તમને રિબોઝોમનું નિર્માણ થાય. એટલે કોષ કેન્દ્રિકાની અંદર રિબોઝોમનું નિર્માણ થાય, આરઆરએનએનું પણ નિર્માણ તમને ત્યાં જોવા મળે. ક્લિયર? જે કોષોમાં વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે છે તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકા જોવા મળે. ક્લિયર? હવે આપણે કોષ કેન્દ્રિકાનું આપણે કાર્ય શું જોયું? તો કોષ કેન્દ્રિકા છે તમને રિબોઝોમનું નિર્માણ કરે, આરએનએનું નિર્માણ કરે અને આરએનએ આગળ પ્રોસેસ કરી પ્રોટીનનું નિર્માણ કરે. તો જે કોષમાં વધારે પ્રોટીનની જરૂર હશે તો એ પ્રોટીનનું નિર્માણ તમને ક્યાં જોવા મળશે? રિબોઝોમની અંદર તમને જોવા મળે. ક્લિયર? આપણે શું વાત કરી કે રિબોઝોમ છે એમાં તમને પ્રોટીનનું નિર્માણ કરે. તો રિબોઝોમની સંખ્યા ક્યારે વધે? જ્યારે કોષ કેન્દ્રિકાની સંખ્યા વધે ત્યારે. અને કોષ કેન્દ્રિકાની સંખ્યા ક્યારે વધે? જ્યારે કોષમાં પ્રોટીનની વધારે જરૂર હોય ત્યારે કોષ કેન્દ્રિકાની સંખ્યા વધે. અને એક વસ્તુ યાદ રાખજો, કોષની અંદર કોષ કેન્દ્ર હંમેશા એક જ તમને જોવા મળે. અમુક પરિસ્થિતિ છે કે એમાં તમને એક કરતાં વધારે તમને જોવા મળે, એને બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય. પણ એ અત્યારે આપણે ડિસ્કશન કરવાનું નથી. અત્યારે હું તમને જે કહું છું એ શું છે કે કોષ કેન્દ્રની અંદર કોષની અંદર તમને એક જ કોષ કેન્દ્ર જોવા મળે અને કોષ કેન્દ્રની અંદર તમને એક કરતાં વધારે કોષ કેન્દ્રિકા પણ તમને જોવા મળે. અને કોષ કેન્દ્રિકાનું નિર્માણ કઈ રીતે થાય? સેટેલાઇટ ક્રોમોઝોમ દ્વારા તમને કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય. કઈ રીતે થાય આપણે આજ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. તો આપણે કોષ કેન્દ્રિકા વિશે આપણે વાત કરવામાં આવે તો કોષ કેન્દ્રિકા શું છે? તો કોષ કેન્દ્રિકા એ તમને ગોળાકાર નાની રચના જોવા મળે, પટલ વિહીન રચના છે, એમાં આરઆરએનએનું સંશ્લેષણ જોવા મળે. અને બીજું શું કે જ્યાં પ્રોટીન વધારે હશે જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ વધારે જોવા મળશે ત્યાં તમને કોષ કેન્દ્રિકાની સંખ્યા પણ તમને વધારે જોવા મળશે. એટલે એવું તમારા મગજમાં યાદ રાખવાનું નથી કે કોષ કેન્દ્રો એક છે ને કોષ કેન્દ્રિકા પણ તમને એક જોવા મળે. કોષ કેન્દ્રની અંદર તમને એક કરતાં વધારે કોષ કેન્દ્રિકા પણ તમને જોવા મળે. ક્લિયર? સામાન્ય રીતે તમને એક કોષમાં એક જ કોષ કેન્દ્ર કહે છે. એટલે આ સેન્ટેન્સ શું કહે છે કે સામાન્ય રીતે શબ્દ વાપર્યો છે. સામાન્ય રીતે એક કોષમાં તમને એક જ કોષ કેન્દ્ર જોવા મળે, પણ અમુક કન્ડિશન એવી આવે, અમુક સિચ્યુએશન એવી છે કે જેમાં તમને એક જ કોષની અંદર તમને એક કરતાં વધારે કોષ કેન્દ્રો જોવા મળે. એને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય. શું કહેવાય? બહુ કોષ કેન્દ્રીય અવસ્થા. ક્લિયર? તો સામાન્ય રીતે કોષની અંદર તમને એક જ કોષ કેન્દ્ર જોવા મળે અને આપણે
આપણે એક વખત આપણે કોષ કેન્દ્ર જ્યારે શરૂઆત કરી ત્યારે પણ આપણે વાત કરી, જ્યારે કોષની શરૂઆત કરી ત્યારે પણ આપણે વાત કરી હતી કે મનુષ્યમાં આરબીસીની અંદર તમને કોષ કેન્દ્રો તમને જોવા મળે નહીં. અને બીજી કઈ વનસ્પતિના જે ચારની નળી કોષો છે એની અંદર પણ તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે નહીં. ક્લિયર? અને આપણે એ જ ટોપ પોઈન્ટ છે એ તમારી એનસીઈઆરટીમાં લખેલો છે કે શું કહે છે કે કેટલાક પરિપક્વ કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય, જેમ કે સસ્તનના રક્તકણ. રક્તકણની અંદર તમને રક્તકણ એટલે શું? આરબીસી, રેડ બ્લડ કાર્પલ્સ, બરોબર છે. એની અંદર તમને કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે. આરબીસી શું છે? તો એક થેલી છે, થેલીની અંદર ખાલી તમને હિમોગ્લોબિન ભરેલું છે. ક્લિયર? અને વાહક પેશીધારી વનસ્પતિની ચાલની નલિકા. વાહક પેશી એટલે કોની વાત કરે છે? અનવાહક પેશીની વાત કરે છે. અનવાહક એટલે શું? ખોરાકનું વહન કરવું. તો અનવાહક પેશીનો એક ઘટક છે ચાલની નલિકા, એની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે નહીં. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટી સિવાયના આપણે પોઈન્ટ હવે જોઈએ. 2-5 પોઈન્ટ છે કે કોષ કેન્દ્ર પટલનું કાર્ય શું છે એ જોવાનું છે. કોષ કેન્દ્ર પટલનું કાર્ય શું છે? ક્લિયર? તો કોષ કેન્દ્ર પટલ એટલે શું? કે કોષ કેન્દ્રને એક આવરણ આવેલું હોય એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. અને તમને 2 પટલ જોવા મળે, એક બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને એક અંતઃકોષ કેન્દ્ર પટલ. બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે એ અંતઃકોષ રજાની સપાટી દ્વારા એ જોડાયેલું હોય. ક્લિયર? તો તમને શું જોવા મળે? કોષ કેન્દ્ર પટલના છે એના કાર્યો આપણે વિશે વાત કરવાની છે કે કોષ કેન્દ્ર પટલના કાર્યો ક્યાં ક્યાં છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો કોષ કેન્દ્રનો આકાર જાળવવો, બરોબર છે. હવે કોઈ પણ આપણે આવરણ તમને જોવા મળે, કોઈ પણ પટલ જોવા મળે, તેનું મુખ્ય કારણ શું હોય? કે જે તે વસ્તુનો આકાર જાળવવો. હવે કોષરસ પટલની વાત કરવામાં આવે તો કોષરસ પટલનું મુખ્ય કાર્ય શું? કે અણુઓનું અવર જવર કરવી અને કોષનો આકાર જાળવવો. તો કોષ કેન્દ્ર પટલનું પણ કાર્ય શું? તો તમને એનો આકાર જાળવવામાં મદદ કરે. અને બીજું કાર્ય શું? કે કોઈ પણ દ્રવ્ય છે એની અંદર અને બહાર એની અવર જવર કરવા, બરોબર છે. તો તમને મેઇન કાર્ય શું છે? કોષનો આકાર જાળવવો. ક્લિયર? પછી પરમાણુ સામગ્રીને સ્થાને રાખે છે અને કોષ રસથી અલગ રાખે છે, બરોબર. ક્લિયર? તો આ શું છે? કોષ, આપણે કોષ માની લઈએ. આ શું છે? કોષ કેન્દ્ર છે અને એમાં તમને કોષ કેન્દ્ર પટલ જોવા મળે. તો આ કોષ રસ છે, આમાં જે સામગ્રી હોય અને કોષ કેન્દ્રની અંદર જે સામગ્રી હોય એ બંનેને અલગ પાડવા માટે એક પટલ આવેલું હોય એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. તો તમને કોષ રસથી તમને એનું અલગ તમને તારવે એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. ક્લિયર? કોષ કેન્દ્રની અંદર અને બહાર પદાર્થોના પ્રવાહને નિયંત્રિત કરે. એટલે કોષની અંદર જે કોષ કેન્દ્રની અંદર જે પદાર્થ છે એને બહાર આવવું હોય અને બહારથી એને અંદર આવવું હોય તો એ તમને કોષ કેન્દ્ર પટલ દ્વારા તમે કોષ કેન્દ્રની અંદર અને કોષ કેન્દ્રની બહાર તમે પદાર્થને તમે મોકલી શકો. ક્લિયર? તો તમને એમ પૂછે કોષ કેન્દ્ર પટલના કાર્ય શું? કોષ કેન્દ્રનો આકાર જાળવી રાખવો, પદાર્થોની અવર જવર છે કરવી અને બધી જે સામગ્રી છે એની અંદર જે ડીએનએ છે, હિસ્ટોન પ્રોટીન છે, એ કોષ કેન્દ્રિકા છે એને બધી કોષ રસથી એને અલગ રાખવી. ક્લિયર? પછી શું કહે છે કે રાઇબોઝોમલ સબ યુનિટ, બરોબર છે. એટલે જે રિબોઝોમનો જે 2 પેટા એકમ છે, બરોબર છે. રિબોઝોમના જે અસમાન પેટા એકમ છે. પછી મેસેન્જર આરએનએ અને અન્યના બહાર નીકળવાની મંજૂરી આપે છે. ક્લિયર? તો શું કહે છે? આ કોષ છે, બરોબર છે. આ શું છે? કોષ કેન્દ્ર છે. તો આની અંદર તમને આરએનએ જોવા મળે, ડીએનએ તમને જોવા મળે, પ્રોટીન તમને જોવા મળે. તો એ બધી જ છે રચના એ તમને કોષ કેન્દ્રની બહાર તમને જવું હોય અથવા બહારથી એને અંદર આવવું હોય તો તમને કોષ કેન્દ્ર પટલ દ્વારા તમે એને પરવાનગી આપે, બરોબર છે. એને મંજૂરી આપે કે તમે કોષ કેન્દ્રની અંદર તમે આવી શકો અને કોષ કેન્દ્રની બહાર તમે જઈ શકો. ક્લિયર? અને શું કરે? ડીએનએનું રક્ષણ કરે. તો આપણે કોષ કેન્દ્ર છે એમાં મેઇન કમ્પોનેન્ટ શું છે? ડીએનએ છે. તો ડીએનએનું રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે? કોષ કેન્દ્ર પટલ કરે. ક્લિયર? કોષ કેન્દ્ર પટલનું કાર્ય શું? તો તમને ડીએનએનું મેઇન કાર્ય શું? તો તમને ડીએનએનું રક્ષણ કરવું. બીજું કાર્ય શું? કે પદાર્થો છે એની કોષ કેન્દ્રની અંદર અને બહાર છે એને અવર જવર કરવી. અને ત્રીજું મહત્વપૂર્ણ કાર્ય છે કે કોષ કેન્દ્રની અંદર જે પદાર્થો છે એને કોષ રસથી એને અલગ કરવા. ક્લિયર? હવે આપણે
કોષ કેન્દ્ર રસ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો કોષ કેન્દ્ર રસ એટલે શું એટલું યાદ રાખવાનું કે કોષ કેન્દ્રની અંદર તમને જે પ્રવાહી જોવા મળે એને શું કહેવાય કોષ કેન્દ્ર રસ કહેવાય કોષની અંદર જે પ્રવાહી જોવા મળે એને શું કહેવાય કોષ રસ કહેવાય ક્લિયર હવે એક વસ્તુ યાદ રાખજો આ શું છે આ એક કોષ છે બરોબર છે આપણે માની લઈએ કે આ કોષ છે તો કોષની અંદર જેટલું પણ પ્રવાહી ભેગું છે એને શું કહેવાય જીવરસ કહેવાય શું કહેવાય જીવરસ કોષ કેન્દ્રની અંદર જેટલી પણ અંગિકા છે જેટલા પણ પ્રવાહી છે એ બધાને શું કહેવાય જીવરસ કહેવાય શું કહેવાય જીવરસ ક્લિયર હવે જીવ આપણે શું કીધું જીવરસ અને આપણે બીજો શબ્દ આપ્યો હતો કોષરસ બરોબર છે કોષરસ અને જીવરસ બરોબર છે તો કોષરસ છે અને જીવરસની વાત કરવામાં આવે તો જીવરસમાંથી તમે કોષરસ માઇનસ કરી નાખો બરોબર છે તો શું વધે કોષ કેન્દ્ર રસ વધે શું વધે કોષ કેન્દ્ર રસ વધે ક્લિયર હવે આપણે શું કીધું તો કોષરસ એટલે શું કે જીવરસ છે એમાંથી તમારે કોષ કેન્દ્રને તમે માઇનસ કરી નાખો તો બાકીનું જેટલું પણ પ્રવાહી અંગિકા વધે એને શું કહેવાય કોષ રસ કહેવામાં આવે તો કોષ રસ એટલે શું કે એમાં તમે કોષ કેન્દ્ર રસ છે એને તમારે જીવરસમાંથી તમારે કોષ કેન્દ્ર રસને તમારે માઇનસ કરી નાખવાનો હજી બાકી વધ્યું એને શું કહેવાય કોષ રસ કહેવાય અથવા શું કહેવાય જીવરસમાંથી તમે કોષ રસ તમે માઇનસ કરી નાખો તો બાકીનું વધે શું કહેવાય કોષ કેન્દ્ર રસ કહેવાય ક્લિયર તમે જીવરસ છે બરોબર એમાંથી તમે કોષ રસ માઇનસ કરી નાખ્યો તો બાકી શું વધ્યું કોષ કેન્દ્ર રસ વધ્યું ક્લિયર જીવરસનો જે એક ભાગ છે જે કોષ કેન્દ્ર પટલ દ્વારા અલગ પડે છે શું કહે છે કે જે કોષ કેન્દ્ર રસની વાત કરવામાં આવે તો એ જીવરસનો જ એક ભાગ છે જીવરસનો જ એક ભાગ છે જે તમને કોષ કેન્દ્ર પટલ દ્વારા અલગ પાડવામાં આવે ક્લિયર કોષ કેન્દ્રની અંદર એક આધારક જેલ જેવું તમને પ્રવાહી જોવા મળે એને શું કહેવાય કોષ કેન્દ્ર રસ કોષ કેન્દ્રની અંદર તમને એક જેલ જેવું એક પ્રવાહી જોવા મળે એને શું કહેવાય કોષ કેન્દ્ર રસ કહેવાય અને તમને સ્પષ્ટ અને નોન અભિરંજક ભાગ કહેવાય શું કહેવાય સ્પષ્ટ એટલે તમે એને તમે માઇક્રોસ્કોપની અંદર તમે જુઓ બરોબર તો તમને એકદમ ક્લિયર ફ્લુઇડ તમને જોવા મળે આપણે જે રીતે પાણી આપણે જે જોવા મળે આપણે જે રીતે પાણી આપણે જે રીતે જોઈએ છે ક્લિયર તમને જોવા મળે એવી જ રીતે કોષ કેન્દ્ર રસ છે એ પણ તમને એકદમ ક્લિયર તમને જોવા મળે અને તમને એને તમારે જોવા માટે તમારે એને એક પણ પ્રકારનું તમારે અભિરંજન પદ્ધતિનો તમારે યુઝ કરવો પડે ને એટલે શું કહેવાય ક્લિયર ફ્લુઇડ છે અને તમને એના માટે તમારે અભિરંજક પદ્ધતિનો યુઝ કરવાનો ન આવે એટલે શું કહેવાય નોન અભિરંજક બરોબર છે ક્લિયર અને એની પીએચ કેટલી છે 7.4 હવે 7.4 એટલે શું થઈ ગયું આંશિક બેઝિક કહેવાય 7 હોય તો શું કહેવાય તટસ્થ કહેવાય બરોબર છે 7 હોય તો શું કહેવાય તટસ્થ કહેવાય બરોબર એનાથી વધુ હોય તો શું કહેવાય બેઝિક કહેવાય ક્લિયર અને એનાથી ઓછી હોય બરોબર છે શું કહેવાય તો એસિડિક કહેવાય ક્લિયર હવે અહીંયા તમે કન્ફ્યુઝ ક્રિએટ નથી કરવાનું આપણે જ્યારે જીવરસ અને કોષરસની વાત કરતા હતા ત્યારે જીવરસની પીએચ આપણે 6.8 વાત કરી હતી કેટલી હતી 6.8 અને કોષ કેન્દ્ર રસની આપણે કેટલી છે 7.4 હવે તમને ઘણાને પ્રશ્ન એવો થશે કે કોષ કેન્દ્રની અંદર તમને ડીએનએ જોવા મળે ડીએનએ એટલે શું થઈ ગયું કે ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ તો એ એસિડ આવ્યો તેની પ્રકૃતિ તમને એસિડિક કહેવાય પરંતુ તમને એની પીએચ કેમ તમને બેઝિક જોવા મળે કારણ કે એની અંદર તમને ખાલી ડીએનએ સિવાયનું પણ તમને પ્રવાહી જોવા મળે પ્રોટીન જોવા મળે છે એટલે તમને ઓવરઓલ તમે જુઓ તો તમને ઓવરઓલ તમને વાત કરવામાં આવે તો ઓવરઓલ તમને એની પીએચ છે તમને બેઝિક પ્રકારની કહેવાય ક્લિયર એટલે આ વસ્તુ યાદ રાખજો જીવરસની પીએચ 6.8 જ્યારે કોષ કેન્દ્ર રસની પીએચ કેટલી છે 7.4 લાઇસોઝોમની પીએચ કેટલી 5 ક્લિયર પછી શું કહે છે કે તેમાં ડીએનએ અને આરએનએના સંશ્લેષણ માટે કાચી સામગ્રી પૂરી પાડે જ્યારે તમારે ડીએનએની વાત કરવામાં આવે આરએનએનું તમારે સંશ્લેષણ કરવાનું આવે જ્યારે આપણે કોષની અંદર કોષ કેન્દ્રની અંદર ડીએનએનું સંશ્લેષણ જોવા મળે આરએનએનું સંશ્લેષણ થાય એના માટેની જે કાચી સામગ્રી છે એ તમને કોષ કેન્દ્ર રસમાં તમને જોવા મળે ક્લિયર હવે તમને અહીંયા એક ફિગર બતાવેલી છે તમારા એનસીઆરટીની જ ફિગર છે તમારા એનસીઆરટીની જ ફિગર છે ક્લિયર
તો તમારી એનસીઈઆરટીની ફિગર શું કહેવા માગે છે પહેલાં એ આપણે જોઈ લઈએ. તો આ તમને છે એ આખે ગુછે છે કોની છે? રંગસૂત્ર છે. શું છે? રંગસૂત્ર. ક્લિયર? તો તમને રંગસૂત્રો તમે આવી રીતે તમે જોવામાં આવે. તો આપણે અહીંયા એ ફિગર આપણે એક ટોપિક આપણે અહીંયા વાત કરવાની છે, પછી આપણે પાછું આગળ વાત કરશું. શું કામ આપણે અહીંયા વાત કરશું એ હમણાં આપણે ડિસ્કશન કરીએ. તો આપણે જોવા જઈએ તો તમને જે આપણે જે રંગસૂત્ર છે એની રચના તમને કેવી જોવા મળે, તો આપણે પહેલાં બાજુમાં આપણે ડ્રો કરીએ. ક્લિયર? તો તમને બાજુમાં તમને શું જોવા મળે છે? અહીંયા તમને આ શું છે? સેન્ટ્રોમિયર છે. શું છે? સેન્ટ્રોમિયર. ક્લિયર? હવે સેન્ટ્રોમિયરની ઉપર તમને ઉપર બે ભુજા જોવા મળે અને નીચે તમને બે ભુજા જોવા મળે. ક્લિયર? આ શું થઈ ગયું? રંગસૂત્ર થઈ ગયું. ક્લિયર? હવે અહીંયા તમને જે ગ્રીન કલરનું જોવા મળે છે એ શું છે? કાઇનેટોકોર છે. અને આ શું છે? રંગસૂત્ર છે. શું છે? આ ભુજા છે. ક્લિયર? અને તમને આખી જે રચના જોવા મળે શું છે? આખી રચના જોવા મળે શું છે? રંગસૂત્રની છે. ક્લિયર? તમને રંગસૂત્રમાં તમને વચ્ચે એક તમને સેન્ટ્રોમિયર જોવા મળે. સેન્ટ્રોમિયરની બંને બાજુ એક પટ્ટી જોવા મળે, એને શું કહેવાય? કાઇનેટોકોર કહેવામાં આવે. અને તમને સેન્ટ્રોમિયરની ઉપર બે ભુજા અને તમને નીચેની સાઈડ તમને બે ભુજા તમને જોવા મળે. તો તમને આ કોનું થઈ ગયું? આ એક રંગસૂત્રની રચના થઈ ગઈ. હવે રંગસૂત્રની અંદર જે આ એક ભાગ છે, બરોબર છે, આપણે અહીંથી આપણે ડ્રો કરી, બરોબર. ઉપરની એક ભુજા અને નીચેની એક ભુજા છે એને સંયુક્ત રીતે રંગસૂત્રિકા કહેવાય. શું કહેવાય? રંગસૂત્રિકા. ક્લિયર? તો જે તમને સેન્ટ્રોમિયર તમને જોવા મળે છે, તો સેન્ટ્રોમિયરનો ઉપરનો એક ભાગ અને નીચેનો એક ભાગ છે સંયુક્ત રીતે તમને એક રંગસૂત્રિકા તમને જોવા મળે. અને ઉપરની બે ભુજા એટલે એને રંગસૂત્રિકા એવું નથી. ઉપરની બે ભુજામાંથી એક ભુજા અને નીચેની બે ભુજામાંથી એક ભુજા સંયુક્ત રીતે રંગસૂત્રિકાનું નિર્માણ કરે. તો તમે એમ કહી શકો કે એક રંગસૂત્રની અંદર તમને બે રંગસૂત્રિકા તમને જોવા મળે. ક્લિયર? અને આની અંદર તમને ડીએનએ પણ તમને જોવા મળે. બરોબર છે? આ શું છે? ડીએનએ છે. ક્લિયર? તો તમને આવી રીતે તમને રંગસૂત્રની રચના તમને જોવા મળે. તો ક્લિયર? તો રંગસૂત્ર એટલે તમને મગજમાં યાદ આવવું જોઈએ કે રંગસૂત્ર શું છે. આપણે રંગસૂત્રોના આગળ પ્રકાર ભણશું, પણ તમને મેઇન કમ્પોનન્ટ શું છે, કઈ રીતે તમને રંગસૂત્રો જોવા મળે એ તો પહેલાં તમને ફિગર તો તમને ખબર હોવી જોઈએ ને. તો રંગસૂત્રો એટલે શું? વચ્ચે એક સેન્ટ્રોમિયર આવેલું હોય, સેન્ટ્રોમિયરની બંને બાજુએ તમને એક કાઇનેટોકોરની એક પટ્ટી આવેલી હોય, ઉપર બે ભુજા જોવા મળે, નીચે બે તમને ભુજા જોવા મળે. ક્લિયર? હવે આપણે કોષ કેન્દ્રિકા વિશે આપણે વાત કરવાની છે. શું છે? કોષ કેન્દ્રિકા. હવે આપણે કોષ કેન્દ્રિકા, હવે આપણે પહેલા ટેક્સ્ટ બુક પ્રમાણે કોષ કેન્દ્રિકા વિશે વાત કરી. હવે આપણે એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો હંમેશા કોષ કેન્દ્રના પરિઘીય ભાગ ઉપર તમને જોવા મળે. કોષ કેન્દ્રના પરિઘીય ભાગ ઉપર એટલે શું કે છે? બરોબર? આ શું છે? કોષ કેન્દ્ર છે. અને હંમેશા તમને અહીંયા તમને ગોળ રચના જોવા મળે. એને શું કહેવાય? પરિઘ ઉપર તમને જોવા મળે. એને શું કહેવાય? કોષ કેન્દ્રિકા કહેવાય. આંતરિક કોષ કેન્દ્ર પટલની નજીક સ્થિત હોય એટલે શું કહે છે કે પરિઘ ઉપર કોષ કેન્દ્રના પટલ છે એની નજીક તમને કોષ કેન્દ્રિકા તમને જોવા મળે. એક ગોળાકાર રચના હોય. ક્લિયર? હંમેશા સેટના ગૌણ સંકોચિત સાથે સંકળાયેલું હોય. આપણે વાત કરી હતી ને કે સેટ રંગસૂત્ર. સેટ રંગસૂત્ર એટલે શું કે તમને સેટ રંગસૂત્ર એટલે સેટેલાઇટ રંગસૂત્ર કહેવાય. હવે કઈ રીતે તમને જોવા મળે હવે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે શું કહેવા માંગે છે? જે સેટ રંગસૂત્ર છે એ તમને કેવું તમને જોવા મળે પહેલાં આપણે એ ડિસ્કશન કરીએ. પહેલાં આપણે નોર્મલ આપણે રંગસૂત્ર આપણે ડ્રો કરી લઈએ. અને નોર્મલ રંગસૂત્રમાં આપણે ખાલી એક જ રંગસૂત્રિકાનો આપણે ડ્રો કરવાની છે. ક્લિયર? તો આપણે પહેલાં રંગસૂત્ર આપણે ડ્રો કરી લઈએ. આ શું છે? સેન્ટ્રોમિયર. ક્લિયર? હવે આપણે એક ઉપરની ભુજા ડ્રો કરી અને એક નીચેની ભુજા ડ્રો કરીએ એટલે શું થઈ ગયું? એક રંગસૂત્રિકા આપણે ડ્રો કરશું. ક્લિયર?
तो आ शुं थई गयुं? भुजा थई गई। અને આપણે આને સંયુક્ત રીત આપણે શું કહેવાય? રંગસૂત્રિકા કહેવાય। ક્લિયર? તો હવે આપણે આગળ હવે શું જોવાનું છે? આપણે નોર્મલી રીતે તમને રંગસૂત્રો તમને આવું તમને જોવા મળે। શું કેવું તમને રંગસૂત્રો જોવા મળે? તમને ક્લિયર? તમને આવું રંગસૂત્રો જોવા મળે। હવે એક રંગસૂત્રોની અંદર હંમેશા તમને એક સેન્ટ્રોમિયર જોવા મળે। તો હજી સેન્ટ્રોમિયર છે એને પ્રાથમિક ખાંચ કહેવાય। શું કહેવાય? પ્રાથમિક ખાંચ કહેવાય। હવે આ પ્રાથમિક ખાંચ શું કામ કીધી? કારણ કે સૌ પ્રથમ ખાંચ જોવા મળે એને શું કહેવાય? પ્રાથમિક ખાંચ કહેવાય। અને એના સિવાયની જે બીજી ખાંચ જોવા મળે એને શું કહેવાય? દ્વિતીયક ખાંચ કહેવાય। ક્લિયર? તો હવે આપણે દ્વિતીયક ખાંચ ડ્રો કરશું। ક્લિયર? તો આ શું છે? દ્વિતીયક ખાંચ છે। શું થઈ ગયું? દ્વિતીયક ખાંચ। ક્લિયર? હવે જે દ્વિતીયક ખાંચ છે એની નીચે હજી એક ભુજા જોડાય, હજી એક ભુજા તમને જોવા મળે। ક્લિયર? આ શું થઈ ગયું? ભુજા થઈ ગઈ। ક્લિયર? તો તમને સેટ રંગસૂત્રો તમને આવી રીતનું તમને જોવા મળે। હવે આમાં કોષ કેન્દ્રિકાનું નિર્માણ કઈ રીતે થાય એને શું કહેવાય? હજી નીચેની જે ભુજા છે, જે નીચેની ભુજા કહેવાય, જે એક રંગસૂત્ર બની ગયું, એક રંગસૂત્રિકા બની ગઈ, એના પછી એક સેન્ટ્રોમિયર જોવા મળ્યું, એને શું કીધું? દ્વિતીયક ખાંચ કહેવામાં આવે। અને એના સિવાયની હજી એક ભુજા જોવા મળે એને શું કહેવાય? ટ્રેબેન્ટ કહેવાય। શું કહેવાય? ટ્રેબેન્ટ। ક્લિયર? શું કહેવાય? ટ્રેબેન્ટ કહેવાય। હવે આપણે આની અંદર તમને ડીએનએ તો તમને જોવા મળે। ક્લિયર? તો હવે આપણે પહેલા ડીએનએ આપણે ડ્રો કરીએ। તો આપણે ડીએનએ ડ્રો કરીએ। બરોબર છે? આ શું છે? ડીએનએ છે। હવે એક વસ્તુ યાદ રાખજો, જે નોર્મલ રંગસૂત્રો છે એમાં ડીએનએ તમને અંદર તમને રંગસૂત્રોની અંદર જોવા મળે, જ્યારે આ સેટેલાઇટ રંગસૂત્ર છે એનો જે ટ્રેબેન્ટ ભાગ છે એમાં રંગસૂત્રો અમુક રંગસૂત્રો છે એ તમને અમુક ડીએનએ છે એ તમને બહારની તરફ તમને નીકળેલું તમને જોવા મળે। તો કઈ રીતનું હોય? જે રંગસૂત્રો છે, જે ડીએનએ છે એ તમને આવી રીતે તમને બહાર જોવા મળે અને બહાર છે એ આખે આખું ફેલાઈ જાય। ક્લિયર? તો આ શું થઈ ગયું? આ એક જે ટ્રેબેન્ટ જે સેટેલાઇટ રંગસૂત્ર હતું એનો જે ટ્રેબેન્ટ ભાગ છે, ટ્રેબેન્ટ ભાગમાં ડીએનએ છે અંદરની સાઈડની જગ્યાએ તમને અમુક ડીએનએ છે તમને બહારની તરફ પણ તમને જોવા મળે। અને જ્યાં ડીએનએ હશે ત્યાં તમને આરએનએનું પણ તમને સંશ્લેષણ થશે। એટલે અહીંયા તમને ડીએનએ છે એટલે તમને આરએનએ પણ તમને સંશ્લેષણ થતું જોવા મળશે। એટલે જ્યાં ડીએનએનો બહારનો ભાગ છે તે બરોબર એકદમ ખુલ્લું થઈ ગયું। હવે જ્યારે આપણે એક્ઝામ આપવા જઈએ, ક્લિયર, તો આ ઘણા સ્ટુડન્ટ છે ચોરી કરતા હોય। કઈ રીતે કરે? તો અમુક છે એ ચિઠ્ઠી લઈ ગઈ હોય, ચિઠ્ઠી લઈ ગયા હોય, અમુક આખી બુક લઈ ગયા હોય, તો તમે કોઈ એક્ઝામની અંદર તમે બુક છે તમે ખોલી તમે વાંચીને તમે લખો તો એને શું કહેવાય? ચોરી કરી કહેવાય। તો એવી જ રીતે આમાં તમને જે અમુક ડીએનએ છે, બરોબર, હવે ડીએનએ છે તમને બહારની તરફ તમને જોવા મળે તો ત્યાં તમને આરએનએનું પણ તમને સંશ્લેષણ થાય। ક્લિયર? હવે આપણે આરએનએ આપણે ડ્રો કરીએ। બરોબર છે? તો તમને અહીંયા આરએનએ તમને જોવા મળે। ક્લિયર? અને ડીએનએ અને આરએનએ છે બરોબર બંને ભેગું મળી એક કોષ કેન્દ્રિકાની રચના કરે। ક્લિયર? તો જે આખે આખો આ ભાગ થઈ ગયો એને શું કહેવાય? કોષ કેન્દ્રિકા। ક્લિયર? તો હવે તમે એમ કહેવામાં આવે કે કોષ કેન્દ્રિકા તમને ક્યાં જોવા મળે? શેમાંથી નિર્માણ પામે? તો જે સેટેલાઇટ રંગસૂત્રો છે, સેટેલાઇટ રંગસૂત્રમાંથી તમને કોષ કેન્દ્રિકાનું તમને નિર્માણ થાય। ક્લિયર? તો નોર્મલ રંગસૂત્રો હોય એમાં તમને એક સેન્ટ્રોમિયર જોવા મળે, એને શું કહેવાય? પ્રાથમિક ખાંચ કહેવાય। અને જે સેટેલાઇટ રંગસૂત્રો છે, સેટેલાઇટ રંગસૂત્રોની અંદર તમને એક પ્રાથમિક ખાંચ જોવા મળે। ક્લિયર? આ શું છે? પ્રાથમિક ખાંચ થઈ ગઈ। એના સિવાયની એક દ્વિતીયક ખાંચ જોવા મળે અને એની નીચે હજી એક ભુજા જોવા મળે રંગસૂત્રોની, એને શું કહેવાય? ટ્રેબેન્ટ તરીકે ઓળખવામાં આવે। અને ટ્રેબેન્ટમાંથી ડીએનએ છે અમુક ભાગ તમને બહારની તરફ નીકળે અને અહીંયા ડીએનએ અને ડીએનએમાંથી આરએનએનું સંશ્લેષણ થાય અને ફાઇનલી તમને અહીંયા કોષ કેન્દ્રિકાનું તમને નિર્માણ થાય। ક્લિયર? તો આપણે આખી જે વાત કરી, કોના વિશે વાત કરી? એસએટી સેટ રંગસૂત્રો, બરોબર છે? અને એને આપણે શું કહેવાય? એનઓઆર કહેવાય। જે આ ભાગ છે એને શું કહેવાય? એનઓઆર, ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝેશન રિજિયન, ન્યુક્લિયોલર આયોજક પ્રદેશ તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર?
હવે આપણે પાછી આપણે આગળના પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીએ કે હંમેશા સેટના ગૌણ સંકુચિત ભાગ સાથે સંકળાયેલું હોય અને જે ત્રેબેન્ટ ભાગ છે બરોબર છે ગૌણ સંકુચિત ભાગ છે એની જોડે તમને કોષ કેન્દ્રિકા તમને જોડાયેલી હોય અને જ્યાં કોષ કેન્દ્રિકા હશે ત્યાં તમને સેટેલાઇટ રંગસૂત્રો જોવા મળશે. જ્યાં સેટેલાઇટ રંગસૂત્ર જોવા મળશે ત્યાં તમને કોષ કેન્દ્રિકા તમને જોવા મળશે. ક્લિયર? રંગસૂત્ર જેને ન્યુક્લિયોલર આયોજક પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવાય? NOR. ક્લિયર? તો NOR એટલે શું થઈ ગયું? ન્યુક્લિયોલર આયોજક પ્રદેશ. ક્લિયર? તો આપણે સેટ રંગસૂત્ર છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. હવે ફિગર જોઈ લે. હવે ફિગરમાં તમે જુઓ બરોબર છે. આમાં તમને શું જોવા મળે છે? આ પ્રાથમિક સેન્ટ્રોમિયર છે બરોબર, પ્રાથમિક ખાંચ છે. આ એક ભુજા થઈ ગઈ. આ શું થઈ ગયું? દ્વિતીયક ભુજા થઈ ગઈ. એની નીચેનું તમને જે સેન્ટ્રોમિયર જોવા મળે દ્વિતીયક ખાંચ કહેવાય. એને શું કહેવાય? એને શું કહેવાય? ન્યુક્લિયોલર આયોજક પ્રદેશ અથવા ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝેશન રિજન NOR તરીકે ઓળખવામાં આવે. અને એનો નીચેનો જે ભાગ છે એને શું કહેવાય? ટ્રેબન્ટ તરીકે ઓળખવામાં આવે. અને જે ટ્રેબન્ટનો જે DNA છે આ DNA છે તમને બહાર તમને જોવા મળે અને કોષ કેન્દ્રિકાની તમને નિર્માણ તમને જોવા મળે. ક્લિયર? તો તમને કોષ કેન્દ્રિકાનું નિર્માણ ક્યાં જોવા મળે? તો જ્યાં SAT સેટ રંગસૂત્ર હાજર હશે ત્યાં તમને જોવા મળશે. શું જોવા મળશે? કોષ કેન્દ્રિકા. ક્લિયર? ક્લિયર? તો આપણે સેટ રંગસૂત્ર શું છે? આપણે NCERTમાં ખાલી એક પોઈન્ટ લખેલો છે કે સેટેલાઇટ રંગસૂત્રો બરોબર, પણ એ આપણે ખબર તો હોય છે ને સેટેલાઇટ રંગસૂત્ર શું છે અને સેટેલાઇટ રંગસૂત્ર અને કોષ કેન્દ્રિકા વચ્ચેનો સંબંધ શું છે આપણે જોયો. ક્લિયર? પછી રસાયણ સ્વરૂપે કોષ કેન્દ્રિકાની વાત કરવામાં આવે તો એની અંદર તમને પ્રોટીન, RNA અને DNA તમને જોવા મળે. ક્લિયર? તો કોષ કેન્દ્રિકાની અંદર આપણે શું જોયું? આપણે જે કોષ કેન્દ્રિકા બની બરોબર છે તો એની અંદર તમને DNA તમને જોવા મળે. DNA તો હતું, DNAમાંથી RNAનું નિર્માણ થયું તો ત્યાં તમને RNA પણ જોવા મળે અને RNAમાંથી તમને RNA અને પ્રોટીન છે બે ભેગું મળે એટલે તમને રિબોઝોમની રચના થાય એટલે ત્યાં તમને પ્રોટીન પણ તમને જોવા મળે. ક્લિયર? હવે જે DNA છે એ કોષ કેન્દ્રિકાનો મુખ્ય ભાગ નથી. એ પહેલાં DNA હતું. જ્યારે રંગસૂત્રિકા જ્યારે કોષ કેન્દ્રિકા બની એની પહેલાં DNA હાજર હતું. પછી પણ DNA હાજર રહેશે પરંતુ એનો મુખ્ય ભાગ ગણવામાં આવતો નથી. શું કામ? કારણ કે ત્યાં કોષ કેન્દ્રિકા બની એની પહેલાં પણ DNA ત્યાં હાજર હતું. ક્લિયર? તો શું કહે છે? DNA છે કોષ કેન્દ્રિકામાં હોય પરંતુ એનો અભિન્ન ભાગ નથી એટલે એનો ભાગ ગણવામાં આવતો નથી. ક્લિયર? કોષ કેન્દ્રિકામાં હાજર RNA છે ને rRNA તરીકે ઓળખવામાં આવે. અને rRNA એટલે શું? રિબોઝોમલ RNA. અને રિબોઝોમલ RNA છે અને પ્રોટીન જોડાય એટલે તમને રિબોઝોમની રચના થાય અને તમને ક્યાં જોવા મળે? કોષ કેન્દ્રિકાની અંદર. તો કોષ કેન્દ્રિકાની અંદર રિબોઝોમનું નિર્માણ થાય. ત્યાં rRNA આવેલું હોય, DNA આવેલું હોય અને પ્રોટીન પણ ત્યાં આવેલું તમને જોવા મળે. ક્લિયર? પ્રોટીનથી સંકુચિત ભાગ છે અને રિબોઝોમના આગલા ભાગને ઉત્તેજન આપે છે. એટલે શું કે છે? જે પ્રોટીનનો સંકુચિત ભાગ કીધો એટલે કયો કીધો આપણે? જે રિબોઝોમ બન્યું બરોબર, પ્રોટીન હતું અને rRNA બંને જોડાય એટલે રિબોઝોમની નિર્માણ કરે અને રિબોઝોમનો ઉપલો ભાગ છે એને તમે ઉત્તેજિત કરે એટલે શું કે એને ક્રિયા કરવા માટેની પ્રેરણા પ્રેરે. ક્લિયર? એટલે રિબોઝોમ ત્યાં એક વખત નિર્માણ થઈ ગયું એટલે ત્યાં તમને રિબોઝોમ ત્યાંથી બહાર નીકળી બરોબર છે ત્યાં તમને કોષ રસમાં અને અંતઃકોષ રજાની સપાટી ઉપર ત્યાં પ્રસ્થાપિત થઈ જાય. ક્લિયર? કોષ કેન્દ્રિકાનો મુખ્ય ઘટક શું છે? rRNA અને ફોસ્ફોપ્રોટીન. હવે જ્યારે rRNA તો આપણે વાત કરી પ્રોટીન જોડાય, rRNA જોડે પ્રોટીન જોડાય એટલે શું બને? રિબોઝોમ બને. હવે જ્યારે પ્રોટીન બને ત્યારે એની અંદર તમે ફોસ્ફો બંધ આવેલો હોય. ફોસ્ફો એટલે શું કે પ્રોટીનના બે ભાગ આવેલા એમાં તમને ફોસ્ફો ભાગ જોડાઈ જાય, PO4 ભાગ જોડાઈ જાય. ફોસ્ફો એટલે શું? PO4 બરોબર છે. તો તમને ત્યાં ભાગ જોડાઈ જાય એટલે શું કહેવાય? કોષ કેન્દ્રિકાની અંદર તમને rRNA અને ફોસ્ફોપ્રોટીન તમને જોવા મળે મુખ્યત્વે. ક્લિયર? રાસાયણિક રીતે તમને કહે તો DNA, RNA, પ્રોટીન તમને જોવા મળે. ક્લિયર? અને તમને rRNA અને તમને ફોસ્ફોપ્રોટીન તમે સંયુક્ત રીતે તમે જુઓ તો rRNA અને તમને ફોસ્ફોપ્રોટીન તમને જોવા મળે. ક્લિયર?
હવે આપણે પાછા ટેક્સ્ટ બુક પ્રમાણે આવી જઈએ. આપણે કોષ કેન્દ્ર રસ કમ્પ્લીટ કર્યું, બરોબર છે. કોષ કેન્દ્રિકા વિશે આપણે વાત કરી. હવે પાછા આપણે એનસીઈઆરટીમાં આવી જઈએ કે આપણી ટેક્સ્ટ બુક શું કહેવા માગે છે. ક્લિયર? તો આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં આંતરાવસ્થા એટલે શું કે કોષ વિભાજનની એક અવસ્થા છે. આંતરાવસ્થા બે અવસ્થા વચ્ચેની જોવા મળે. ક્લિયર? એને શું કહેવાય? આંતરાવસ્થા. આપણે જ્યારે વાત કરી હતી, બરોબર છે, તો જ્યારે આપણે કોષ વિભાજન પામ્યા અને કોષ વિભાજન થયું, પછી શું થયું? વિકાસ થયો, પાછું વિભાજન પામ્યું, પાછો વિકાસ થયો, પાછું વિભાજન પામ્યું અને પાછો વિકાસ જોવા મળે. તો બે વિકાસ વચ્ચેની જે અવસ્થા છે એને શું કહેવાય? આંતરાવસ્થા તરીકે આપણે ઓળખવામાં આવે. તો આંતરાવસ્થા આપણે જ્યારે વાત કરી હતી, શું વાત કરી હતી કે જ્યારે આંતરાવસ્થા હશે એટલે જ્યારે કોષ એકદમ સક્રિય સ્વરૂપે તમને જોવા મળશે. અને કોષ જ્યારે સક્રિય સ્વરૂપે હશે તો એની પ્રોટીન બનાવવું હશે તો એમાં ડીએનએ હશે, ડીએનએ ઇન્ફોર્મેશન વાંચવી પડે. હવે મારે આ પેપર છે ને મારે વાંચવું હોય તો મારે શું ખોલવું પડે? ક્લિયર? તો મારે ખોલીને મારે વાંચવું પડે. ક્લિયર? તો હવે મારે આવી રીતે વાંચવું હોય તો મારે ખોલવું પડે, અને જ્યારે વાંચવું ન હોય ત્યારે આવી રીતે પેક કરીને મૂકી દઉં સાઈડમાં. તો એવી જ રીતે જ્યારે કોષ વિભાજન પામતો હશે ત્યારે તમને રંગસૂત્રો, તમને ડીએનએ છે તમને રંગસૂત્ર સ્વરૂપે તમને જોવા મળે. હવે જ્યારે કોષ વિભાજન નહીં પામતો અને વિકાસ પામતો હશે ત્યારે ડીએનએ છે આવી રીતે ખુલ્લું તમને જોવા મળે. ક્લિયર? આ પોઈન્ટ અમને અહીંયા એ જ કહેવા માગે છે કે આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં શિથિલ અસ્પષ્ટ ન્યુક્લિયો પ્રોટીનની તંતુઓ જાડી સ્વરૂપે જોવા મળે. એને શું કહેવાય? રંગસૂત્રો દ્રવ્ય. હવે એક શબ્દ આવ્યો ન્યુક્લિયો પ્રોટીન. શું શબ્દ આવ્યો? ન્યુક્લિયો પ્રોટીન. ન્યુક્લિયો પ્રોટીન એટલે શું? ન્યુક્લિયો એટલે ન્યુક્લિક એસિડ. જે ડીએનએની વાત કરવામાં આવે છે, રિબો ન્યુક્લિક ડિઓક્સી રિબો ન્યુક્લિક એટલે ડીએનએ, એટલે એની અંદર તમને ન્યુક્લિક એસિડ જોવા મળે અને એની અંદર તમને પ્રોટીન જોવા મળે. અને પ્રોટીન કેવું હોય? હિસ્ટોન પ્રોટીન હોય. કેવું હોય? હિસ્ટોન પ્રોટીન હોય. અને આપણે જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે શું વાત કરી? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને ડીએનએ તમને જોવા મળે, એની આજુબાજુ પટલ જોવા મળતું નથી અને હિસ્ટોન પ્રોટીન જોવા મળતું નથી. જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવે તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર તમને ડીએનએ હોય, ડીએનએની આજુબાજુ તમને પટલ જોવા મળે અને પછી તમને એની અંદર ડીએનએની જોડે તમને હિસ્ટોન પ્રોટીન તમને જોવા મળે. શું જોવા મળે? હિસ્ટોન પ્રોટીન. એટલે ન્યુક્લિયો પ્રોટીન એટલે શું? તમને મુખ્યત્વે એની અંદર તમને હિસ્ટોન પ્રોટીન તમને જોવા મળે. ક્લિયર? તો ન્યુક્લિયો પ્રોટીન, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન, અને પ્રોટીનમાં મુખ્યત્વે તમને હિસ્ટોન પ્રોટીન તમને જોવા મળે. ક્લિયર? અને તમને આખા કોષ રસમાં વિખરાયેલું હોય એને શું કહેવાય? રંગસૂત્રો દ્રવ્ય કહેવાય. બરોબર છે? જ્યારે કોષ વિભાજનના વિવિધ તબક્કા હશે એમાં કોષ કેન્દ્રમાં સ્થાને રંગસૂત્રો દ્રવ્ય છે એ રંગસૂત્રો સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? વાત કરીને હમણાં, બરોબર, જ્યારે કોષ વિભાજન નહીં પામતો, જ્યારે વિકાસ પામતો હશે ત્યારે તમને રંગસૂત્રો દ્રવ્ય જોવા મળશે. ક્લિયર? ડીએનએ છે આખા કોષ રસમાં પથરાયેલું હશે. હવે જ્યારે તમે કોષ વિભાજન પામતું હશે ત્યારે શું થશે કે ડીએનએ તમને આવી રીતે તમને જોવા મળે. એને શું કહેવાય? શું કહેવાય? રંગસૂત્રો કહેવાય. ક્લિયર? હવે આપણે જ્યારે આપણે માઇક્રોટ્યુબ્યુલ સૂક્ષ્મ નલિકાની આપણે વાત કરી હતી ત્યારે શું કીધું કે આ કોષ છે, બરોબર છે, એમાં તમને ડીએનએ તમને જોવા મળે. શું છે? શું છે? રંગસૂત્ર છે. અહીંયા તમને તારા કેન્દ્ર જોવા મળે અને તમને તારા કેન્દ્રમાં જે સૂક્ષ્મ નલિકા જોડાય એ તમને સેન્ટ્રોમિયર જોડાય અને સેન્ટ્રોમિયર એને ખેંચે અને ખેંચે એટલે એને બે સરખા ભાગમાં વિભાજિત કરે. ક્લિયર? તો રંગસૂત્ર આવી સ્વરૂપે હોય. બરોબર છે? ક્લિયર? તો તમને આવા સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? તો બે રંગસૂત્રિકા હતી, એમાંથી ઇન્ડિવિજ્યુઅલ એક રંગસૂત્રિકામાં નિર્માણ થયું. તેનું કારણ શું? હવે આપણે જ્યારે વાત કરવામાં આવે, બરોબર છે, હવે જો ડી આવી રીતે આપણે વાત કરી, બરોબર છે, હવે તમને એમ તમારા મમ્મી કે પપ્પા છે કોઈ તમને એમ કહે કે તમારે આ વસ્તુ છે તમારે એને બે સરખા ભાગમાં વિભાજિત કરવાની છે, તો કોઈ પણ કાપડ કાપતા હોય કે તમે કોઈ પણ વસ્તુ કાપતા હોય તમને એમ કહે કે તમારાને બે સરખા ભાગમાં વિભાજિત કરવી છે. હવે તમે કેચી લઈને તમે આમ તમે કરો તો તમને એક ભાગ તમને નાનો જોવા મળશે અથવા એક ભાગ મોટો, એટલે અવ્યવસ્થિત તમને જોવા મળશે. હવે તમે કરશો શું? હવે તમને એમ કહે
કે તમારે બે સરખા ભાગમાં વિભાજિત કરવા છે તો તમે શું કરો, આખે આખું પેપર છે એને તમે બેવડું તમે વારી લ્યો, બરોબર છે. તો હવે તમે અહીંથી કેચી લઈ, બરોબર છે, તમે અહીંથી તમે કટ કરો તો તમને બે સરખા ભાગમાં તમને વિભાજિત તમને જોવા મળશે. હવે તમને એમ કે 4 ભાગમાં વિભાજિત કરવું હોય તો તમે હજી વારી લ્યો અને હજી તમે કટ કરી શકો. ક્લિયર? તો હજી મેં આવું એક્ઝામ્પલ આપ્યું એનું રીઝન શું છે. હવે આપણે જે આ રંગસૂત્રો છે, બરોબર છે, હવે રંગસૂત્રોને આપણે બે ભાગમાં વિભાજિત કરવો હોય તેને આવી રીતે એક ભાગ થઈ ગયો ને આ બીજો ભાગ થઈ ગયો. હવે આવી રીતે તમને ડીએનએ તમને જોવા મળે, બરોબર છે. તો ડીએનએ છે તો તમે એને બે સરખા ભાગમાં તમે કઈ રીતે વિભાજિત કરશો? હવે કોષનું વિભાજન કરવાનું છે. હવે આપણે ઇન્ડિયાની અંદર આપણે જોઈએ તો જ્યારે બે ભાઈ છે એનું જ્યારે બે મોટા થઈ જાય, બેના મેરેજ થઈ જાય, એટલે ઘણા વ્યક્તિ છે એ અલગ થઈ જાય. તો અલગ કરવું હોય તો એના બેની વચ્ચે તમારે બંટવારો કરવો પડે, બરોબર છે. કોઈ બે ભાઈ છે એના પપ્પા પાસે, બરોબર છે, કે 30 વીઘા જમીન છે તો બે ભાઈને 15 વીઘા, એકને 15 વીઘા અને બીજાને 15 વીઘા આવશે. ક્લિયર? પછી આપણે એમ કે એની પાસે 4 કારખાના છે તો 2 કારખાના એક ભાઈને આવશે અને 2 કારખાના બીજા ભાઈને આવશે. હવે એવું તમે જોયું કે એક કારખાનું એક ભાઈને, 3 કારખાના બીજા ભાઈને એવું આવે? એવું તમે પોસિબલ જ ન થાય. એટલે જ્યારે કોઈ પણ વસ્તુના બંટવારા કરવા હોય તો બંને સરખા ભાગમાં તમારે વિભાજિત કરવા પડે. ક્લિયર? હવે તમે ડીએનએ છે તમે આમ આડેવડું તમે કાપવા માંડો તો બે સરખા ભાગમાં વિભાજિત નહીં થાય. તો ઇઝીલી શું પડે કે તમે એને સંકુચિત કરી નાખો અને તમે આવી રીતે આમ કટ કરી નાખો તો જેટલા તમારે ભાગ કરવા છે બધા વ્યવસ્થિત રૂપમાં તમને થશે. ક્લિયર? અને તમને શું કહે છે કે કોષ વિભાજન પામવાનું હશે તમને રંગસૂત્રો જોવા મળશે, જ્યારે વિકાસ પામવું હશે ત્યારે રંગસૂત્રો દ્રવ્ય તમને જોવા મળશે. ક્લિયર? હવે શું કે છે, રંગસૂત્રો દ્રવ્ય છે ડીએનએ અને કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન તમને જોવા મળે અને બિન હિસ્ટોન પ્રોટીન જોવા મળે. ક્લિયર? તો રંગસૂત્રો દ્રવ્ય છે, રંગસૂત્રો છે એ તમને શેનું બનેલું હોય તો તમને ડીએનએનું બનેલું હોય, અમુક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન આવેલા હોય, અમુક બિન હિસ્ટોન પ્રોટીન આવેલા હોય અને આરએનએનું તમને બનેલું તમને જોવા મળે. ક્લિયર? હવે તમે જોઈ શકો છો આ તમને ફિગર છે, બરોબર. આ શું છે? આ રંગસૂત્ર છે. ક્લિયર? આ તમે અહીં તમે જુઓ તો આ રંગસૂત્રો છે. ક્લિયર? આ શું છે? રંગસૂત્રો થઈ ગયું અને રંગસૂત્રોમાંથી તમને ડીએનએ તમને જોવા મળે છે. ક્લિયર? તો આ શું છે? આ ડીએનએ છે. આ જો તમને ડીએનએ તમને જોવા મળે અને જે આવી ગોળ ગોળ રચના તમને જોવા મળે છે એ શું છે? હિસ્ટોન પ્રોટીન છે. શું છે? હિસ્ટોન પ્રોટીન. ક્લિયર? તો તમને ડીએનએ ની જોડે તમને હિસ્ટોન પ્રોટીન તમને કઈ જગ્યાએ જોવા મળે કે જ્યાં તમને સુકોષ કેન્દ્રીય કોષ હશે ત્યાં તમને ડીએનએ ની જોડે તમને હિસ્ટોન પ્રોટીન બાઇન્ડ થયેલું હશે. હિસ્ટોન પ્રોટીન એટલે એક પ્રકારનો ગોળો છે, પ્રોટીનનો બનેલો ગોળો છે જેની આજુબાજુ તમને ડીએનએ વિતરાયેલું હોય. ક્લિયર? બરોબર છે. માની લ્યો કે બરોબર છે. હવે આ શું છે? આ હિસ્ટોન પ્રોટીન છે. હવે હિસ્ટોનની પ્રોટીનની જોડે તમને આવી રીતે આમ ડીએનએ તમને બાઇન્ડ થયેલું હોય. ક્લિયર? તો તમને હિસ્ટોન પ્રોટીન તમને જોવા મળશે અને આજુબાજુ તમને ખાલી ડીએનએ તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણી ટેક્સ્ટ બુક શું કહે છે કે મનુષ્યના એક કોષમાં લગભગ 2 મીટર જેટલું તમને ડીએનએનો તંતુ જોવા મળે. હવે વિચાર કરો, મનુષ્યની અંદર મનુષ્યની વાત કરવામાં આવે તો તમને 23 જોડ રંગસૂત્રો જોવા મળે. મનુષ્યની અંદર એક કોષની અંદર તમને 23 જોડ રંગસૂત્રો જોવા મળે એટલે તમને 46 રંગસૂત્રો જોવા મળે. ક્લિયર? અને બધા રંગસૂત્રોને ભેગું કરો તો 2 મીટર લાંબો તમને ડીએનએ જોવા મળે. કેવડો હોય? 2 મીટર. અને આપણે વાત કરી હતી ને કે મનુષ્યના આખા શરીરનો ડીએનએ ભેગો કરો તો તમે કેટલું થાય? અહીંથી તમે મંગળ ગ્રહ ઉપર જાઓ, મંગળ ગ્રહને આખો આટો ફેરી લ્યો, વિટારી લ્યો અને પાછળ તમે પૃથ્વી ઉપર આવી જાઓ એટલું તમને ડીએનએ જોવા મળે. ખાલી આપણે એક કોષની વાત કરવામાં આવે, મનુષ્યના એક કોષની વાત કરવામાં આવે તો 2 મીટર લાંબો તમને ડીએનએ જોવા મળે. 2 મીટર લાંબા તો આપણે નથી, બરોબર છે. એને એકદમ સંકુચિત ભાગ થઈ જાય એટલે શું કહેવાય? રંગસૂત્ર કહેવાય. ક્લિયર? તો તમને 46 રંગસૂત્ર એટલે 23 જોડમાં તમને વેચાયેલો તમને જોવા મળે. ક્લિયર? હવે શું કે છે કે કોષ ચક્રના અંતરાલ દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય છે તેનું નેટવર્કનું સ્વરૂપ તમને હાજર હોય. ક્લિયર? એટલે શું? આંતરાવસ્થા એટલે શું કે છે કે જ્યારે કોષ વિભાજન પામતો
કોષનો વિકાસ થતો હોય એટલે ડીએનએ છે તમને આખા કોષ રસમાં તમને વિતરાયેલો એટલે આખી જાળી જેવી રચના જોવા મળે. અને આપણે શું કીધું હતું? રંગસૂત્ર દ્રવ્ય અથવા રંગસૂત્ર દ્રવ્ય તંતુ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? આ નેટવર્ક છે રંગસૂત્ર દ્રવ્ય ઝાડ તરીકે આપણે ઓળખવામાં આવે. અને તેમાં મિટોટિક તબક્કામાં કોષ વિભાજન દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય તંતુ બને. હવે માઇટોટિક અવસ્થા એટલે શું? કે કોષ વિભાજનની વાત કરે છે. જ્યારે કોષ વિભાજન થશે ત્યારે શું થશે? માઇટોટિક અવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય છે એ ભેગું થઈ જશે અને એક લાકડી જેવી રચના બનાવશે. ક્લિયર? તો એને શું કહેવાય? રંગસૂત્રો કહેવાય. ક્લિયર? આવી રીતે નોર્મલ અવસ્થા હતું, બરોબર છે. પછી જ્યારે કોષ વિભાજન પામવાનું શરૂઆત થઈ ત્યારે આખું ડીએનએ છે તમને એકદમ લાકડી જેવી એકદમ કઠણ રચના થઈ કે તમે જોઈ શકો આ કઠણ રચના છે. ક્લિયર? તો આને શું કહેવાય? રંગસૂત્રો કહેવાય. ક્લિયર? તો શું કહે છે કે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય તંતુ બને જે જાડા લાકડી જેવી દેખાય અને લાકડી જેવી રચનાને શું કહેવાય? રંગસૂત્રો કહેવાય. ક્લિયર? તો રંગસૂત્રો એટલે શું? આ શું થઈ ગયું? આપણે રંગસૂત્રની વાત કરવામાં આવે તો આ શું થઈ ગયું? સેન્ટ્રોમિયર થઈ ગયું. આ ઉપરની ભુજા અને આ નીચેની ભુજા. આને શું કહેવાય? રંગસૂત્રિકા કહેવાય. અને બે રંગસૂત્રિકા જોવા મળે તેને શું કહેવાય? રંગસૂત્રો કહેવાય. ક્લિયર? પછી આપણે એનસીઈઆરટી પ્રમાણે જોઈ લઈએ પાછું કે પ્રત્યેક રંગસૂત્રોમાં આવશ્યક એક પ્રાથમિક ખાંચ જોવા મળે. એને શું કહેવાય? સેન્ટ્રોમિયર કહેવાય. શું કહેવાય? સેન્ટ્રોમિયર. ક્લિયર? આ શું છે? સેન્ટ્રોમિયર છે. ઉપરની એક ભુજા, બરોબર છે, અને આ એક નીચેની ભુજા, તો આને શું કહેવાય? સેન્ટ્રોમિયર કહેવાય. ક્લિયર? અને તમને એની આજુબાજુ તમને એક કાઇનેટોકોરની એક પટ્ટી જોવા મળે. એને શું કહેવાય? કાઇનેટોકોર કહેવાય. ક્લિયર? તો કાઇનેટોકોર એટલે શું? કે રંગસૂત્રોમાં તમને એક સેન્ટ્રોમિયર જોવા મળે અને સેન્ટ્રોમિયરની બંને બાજુએ તમને એક પટ્ટી જેવી રચના જોવા મળે. એને શું કહેવાય? પટ્ટી જેવી રચના જોવા મળે એને શું કહેવાય? કાઇનેટોકોર કહેવાય. શું કહેવાય? કાઇનેટોકોર કહેવાય. ક્લિયર? બરોબર છે. હવે આપણે પાછી તમે જુઓ કે આ રંગસૂત્રો છે. ક્લિયર? આ શું છે? રંગસૂત્રો છે. રંગસૂત્રમાં વચ્ચે અહીંયા તમને સેન્ટ્રોમિયર તમને જોવા મળે. અહીંયા છે એ સેન્ટ્રોમિયર છે. ક્લિયર? અને તમને બે બાજુ એક લીલા કલરની એક પટ્ટી જોવા મળે. એને શું કહેવાય? કાઇનેટોકોર કહેવાય. તો કાઇનેટોકોર એટલે શું? કે તમને રંગસૂત્રોમાં વચ્ચે એક સેન્ટ્રોમિયર જોવા મળે અને સેન્ટ્રોમિયરની બંને બાજુ એક પટ્ટી જોવા મળે એને શું કહેવાય? કાઇનેટોકોર કહેવાય. ક્લિયર? હવે આપણે જોવાનું છે કે સેન્ટ્રોમિયરના આધારે બરોબર છે રંગસૂત્રોના 4 પ્રકાર જોવા મળે. શું જોવા મળે? રંગસૂત્રોના આધારે તમને 4 પ્રકાર જોવા મળે. સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રોના 4 પ્રકાર જોવા મળે. ક્યાં? એક મેટાસેન્ટ્રિક રંગસૂત્રો, સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રો, પછી એક્રોસેન્ટ્રિક અને અહીંયા ટીલોસેન્ટ્રિક. અહીંયા ડી નથી, ટીલો છે. શું છે? ટીલોસેન્ટ્રિક. ક્લિયર? તો તમને રંગસૂત્રોમાં તમને સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે તમને 4 પ્રકાર પાડવામાં આવે. કયા 4 પ્રકાર છે? મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, પછી એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? હવે આપણે 4 રંગસૂત્રો છે પહેલા આપણે ડ્રો કરી લઈએ, પછી આપણે આગળ ડિટેલમાં જોઈએ કે શું કહેવા માંગે છે. ક્લિયર? તો હવે તમને શું કહેવા માંગે છે? બરોબર છે. આ શું છે? સેન્ટ્રોમિયર છે. આ શું થઈ ગયું? સેન્ટ્રોમિયર થઈ ગયું. અને સેન્ટ્રોમિયરમાં ઉપરની ભુજા અને નીચેની ભુજાની લંબાઈ સરખી હોય. બરોબર છે. હવે સેન્ટ્રોમિયરમાં ઉપરની ભુજા, બરોબર છે, અને નીચેની ભુજા તમને સરખી જોવા મળે તો એને શું કહેવાય? મેટાસેન્ટ્રિક કહેવાય. કેવી કહેવાય? મેટાસેન્ટ્રિક. બરોબર છે. ક્લિયર? મેટાસેન્ટ્રિક એટલે શું? કે તમને સેન્ટ્રોમિયર છે એકદમ વચ્ચેના ભાગે જોવા મળે. ઉપરની ભુજા અને નીચેની ભુજા છે તમને બંનેની લંબાઈ તમને સરખી જોવા મળે. એને શું કહેવાય? મેટાસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો મેટાસેન્ટ્રિક એટલે શું? કે તમને રંગસૂત્રો જોવા મળે. રંગસૂત્રોમાં તમને વચ્ચે સેન્ટ્રોમિયર જોવા મળે
અને બંનેની ભુજા છે એ તમને સરખી તમને જોવા મળે. ક્લિયર? તો હવે આપણે પહેલાં કમ્પેરેટિવલી ચારે ચાર આપણે રંગસૂત્ર આપણે ડ્રો કરી. ક્લિયર? તો પહેલાં શું છે, આ એક રંગસૂત્ર છે બરોબર છે, એની સેન્ટ્રોમિયર, આ બીજાનું રંગસૂત્ર, આ ત્રીજાનું અને આ ચોથાનું સેન્ટ્રોમિયર. ક્લિયર? આપણે સરખામણી કરી બરોબર છે. હવે જો તમને બંને ભુજા છે બરોબર છે એ તમને સરખી તમને જોવા મળે બરોબર છે. હવે આ સેન્ટ્રોમિયર છે, વચ્ચેના જે ભાગ ડ્રો કરેલો છે એ શું છે, સેન્ટ્રોમિયર છે. હવે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના ચાર પ્રકાર પાડવામાં આવે. પહેલો પ્રકાર કયો, મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકની અંદર શું હોય કે તમને સેન્ટ્રોમિયર એકદમ તમને મધ્યમાં સ્થાને આવેલું હોય અને બંને ભુજા છે તમને સરખી લંબાઈની તમને જોવા મળે. ક્લિયર? પછી બીજો પ્રકાર છે સબ મેટાસેન્ટ્રિક બરોબર છે. આ કયો પ્રકાર થઈ ગયો, મેટાસેન્ટ્રિક થઈ ગયો બરોબર છે. બીજો પ્રકાર છે સબ મેટાસેન્ટ્રિક. તો એની અંદર શું હોય કે તમને એની અંદર તમે જુઓ બરોબર છે, તો એક ભુજા તમને મોટી તો જોવા મળે બરોબર છે અને એક ભુજા છે તમને નાની તમને જોવા મળે. ક્લિયર? તો તમને સબ મેટાસેન્ટ્રિકની વાત કરવામાં આવે તો ઉપરની ભુજા ગમે એક પ્રકારની ઉપરની અથવા નીચેની ભુજા તમને મોટી હોય અને બીજી સાઈડની ભુજા છે તમને નાની તમને જોવા મળે. એક ભુજા મોટી, બીજી ભુજા નાની, એને શું કહેવાય, સબ મેટાસેન્ટ્રિક. ક્લિયર? પછી શું જોવા મળે, હવે એ પછી ત્રીજો પ્રકાર છે એક્રોસેન્ટ્રિક બરોબર. એક્રોસેન્ટ્રિકમાં શું હોય, એક ભુજા એકદમ મોટી હોય અને બીજી સાઈડની ભુજા એકદમ તમને નાની જોવા મળે. ક્લિયર? શું થઈ ગયું, એક પ્રકારની ભુજા છે બરોબર મોટી થઈ ગઈ અને બીજી સાઈડની ભુજા છે તમને નાની જોવા મળે, તો આને શું કહેવાય, એક્રોસેન્ટ્રિક કહેવાય. ક્લિયર? પછી ચોથો પ્રકાર છે એમાં શું છે, ટીલોસેન્ટ્રિક બરોબર. આ કઈ થઈ ગઈ, એક્રોસેન્ટ્રિક થઈ ગઈ. ના શું થઈ ગયું, હવે છેલ્લો પ્રકાર છે ટીલોસેન્ટ્રિક. તો એની અંદર તમે જુઓ તો એક સાઈડમાં તમને ભુજા જોવા મળશે અથવા બીજી સાઈડમાં તમને ભુજા જોવા નહીં મળે અને જો જોવા મળશે તો એકદમ સૂક્ષ્મ એવી ભુજા હશે. ક્લિયર? તો આ શું થઈ ગયું, એક સાઈડ તમને ભુજા જોવા મળે અને બીજી સાઈડ હોય તો એકદમ તમને સૂક્ષ્મ તમને ભુજા જોવા મળે. ક્લિયર? તો એને શું કહેવાય, ટીલોસેન્ટ્રિક કહેવાય. તો રંગસૂત્રોમાં તમને સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે તમને ચાર પ્રકાર પાડવામાં આવ્યા, મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. જે મેટાસેન્ટ્રિક છે એમાં બંને પ્રકારની ભુજા છે, બંને સાઈડની ભુજાની લંબાઈ સરખી હોય. સબ મેટાસેન્ટ્રિકમાં એક ભુજા લાંબી, બીજી ભુજા તમને ટૂંકી જોવા મળે. જ્યારે તમને એક્રોસેન્ટ્રિકની વાત કરવામાં આવે તો એક્રોસેન્ટ્રિકમાં એક ભુજા છે એક બાજુની સૌથી મોટી ભુજા હોય અને બીજી બાજુ તમને એકદમ નાની ભુજા તમને જોવા મળે. અને જ્યારે ટીલોસેન્ટ્રિક પ્રકારની ભુજા છે એમાં તમને શું જોવા મળે, એક બાજુ તમને ભુજા જોવા મળે, બીજી બાજુ જોવા પણ ન મળે તો જોવા મળે તો એકદમ તમને સૂક્ષ્મ તમને જોવા મળે. ક્લિયર? તો આપણે એનસીઈઆરટીમાં ફિગર છે પહેલાં આપણે એને ડિસ્કશન કરી લઈએ. ક્લિયર? હવે તમે જો આ શું છે, આ શું છે, બંને બાજુની ભુજા છે બરોબર છે, એ શું છે, લંબાઈ સરખી છે. સેન્ટ્રોમિયર છે તમને વચ્ચેના સ્થાને આવેલું છે. બંને પ્રકારની ભુજા છે, ઉપરની ભુજા અને નીચેની ભુજાની લંબાઈ તમને સરખી જોવા મળે, તો આને શું કહેવાય, આ કયું છે, મેટાસેન્ટ્રિક. ક્લિયર? હવે આપણે જે સેટેલાઇટ ડીએનએ ભણ્યા હતા, એસએટી ડીએનએ ભણ્યા હતા, સેટેલાઇટ રંગસૂત્રો ભણ્યા હતા, શું છે જો અહીં તમે જોઈ શકો વચ્ચે તમને દ્વિતીયક રચના જોવા મળે. જે દ્વિતીયક તમને સેન્ટ્રોમિયર છે તમને જોવા મળે છે અને એને શું કહેવાય, સેટેલાઇટ રંગસૂત્ર આપણે નામ કીધું. ક્લિયર? તો સેટેલાઇટ રંગસૂત્રો એટલે શું કે તમને એક નોર્મલ રંગસૂત્ર હોય એની નીચે તમને દ્વિતીયક રંગસૂત્ર જોવા મળે અને એની નીચે તમને બીજી એક ભુજા જોવા મળે, એને શું કહેવાય, ટ્રેબિયન્ટ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? પછી રંગસૂત્રોનો બીજો પ્રકાર છે એમાં તમે જુઓ તો એક પ્રકારની એક સાઈડની ભુજા છે એકદમ મોટી હશે અને બીજી સાઈડની ભુજા છે તમને નાની તમને જોવા મળે, આને શું કહેવાય, સબ મેટાસેન્ટ્રિક કહેવાય. ક્લિયર? હવે ત્રીજી ફિગર તમે જુઓ તો એમાં શું છે કે એક સાઈડની ભુજા એકદમ લાંબી છે, બીજા સાઈડની ભુજા છે એકદમ તમને ટૂંકી જોવા મળે, તો આને શું કહેવાય, એક્રોસેન્ટ્રિક કહેવાય. અને ટીલોસેન્ટ્રિક એટલે શું કે એમાં તમને સેન્ટ્રોમિયરની એક સાઈડ તમને એકદમ નાની એવી સૂક્ષ્મ ભુજા જોવા મળે, જ્યારે બીજી બાજુ છે તમને એકદમ મોટી ભુજા તમને જોવા મળે. ક્લિયર? તો સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રોના ટોટલ ચાર પ્રકાર છે, એક્રોસેન્ટ્રિક બરોબર, મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. ક્લિયર?
હવે આપણે એનસીઆરટી પ્રમાણે એના વિશે શું વાત કરી છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો મેટાસેન્ટ્રિક રંગસૂત્રો છે. મેટાસેન્ટ્રિક રંગસૂત્રોમાં તમને સેન્ટ્રોમિયર રંગસૂત્રોની મધ્યમાં જોવા મળે, જેનાથી રંગસૂત્રોની ભુજાઓની લંબાઈ તમને એક સરખી તમને જોવા મળે. ક્લિયર? આ શું થઈ ગયું? બરોબર છે. આ શું થઈ ગયું? મેટાસેન્ટ્રિક થઈ ગયું. તમને સેન્ટ્રોમિયર તમને વચ્ચે જોવા મળે અને બંને ભુજા છે, બંને સાઈડની ભુજાઓ છે એની લંબાઈ તમને સરખી તમને જોવા મળશે. ક્લિયર? પછી સબ મેટાસેન્ટ્રિકની વાત કરવામાં આવે તો સેન્ટ્રોમિયર રંગસૂત્રોના મધ્યમથી સહેજ દૂર આવેલું હોય છે, જેનાથી રંગસૂત્રોની એક ભુજા ટૂંકી અને એક ભુજા તમને લાંબી તમને જોવા મળે. ક્લિયર? તો શું હોય? આ સેન્ટ્રોમિયર છે, આ એક પ્રકારની ભુજા થઈ ગઈ અને બીજી સાઈડની તમને ભુજા જોવા મળે. એટલે તમને મધ્યમથી થોડુંક તમને ઊંચે તમને સેન્ટ્રોમિયર જોવા મળે, જેનાથી તમને એક ભુજા તમને ટૂંકી જોવા મળે અને એક ભુજા તમને લાંબી તમને જોવા મળે. ક્લિયર? હવે એક્રોસેન્ટ્રિકની વાત કરવામાં આવે તો શું કહે છે? સેન્ટ્રોમિયરના રંગસૂત્રોના અંત ભાગમાં નજીક હોય, જેનાથી એક ભુજા અત્યંત ટૂંકી અને એક ભુજા છે અત્યંત તમને લાંબી તમને જોવા મળે. ક્લિયર? તો તમને એક એક્રોસેન્ટ્રિક છે એમાં તમને સેન્ટ્રોમિયર તમને વચ્ચે જે મધ્યમ સ્થાન છે એનાથી એકદમ દૂર તમને જોવા મળે, જેના કારણે તમને એક રંગસૂત્રો છે, રંગસૂત્રોની ઉપરની એક ભુજા છે તમને લાંબી જોઈ અને બીજી ભુજા છે તમને એકદમ તમને ટૂંકી જોવા મળે. ક્લિયર? તો આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? એક્રોસેન્ટ્રિક થઈ ગયું. ક્લિયર? અને ટીલોસેન્ટ્રિકની વાત કરવામાં આવે તો સેન્ટ્રોમિયર છે રંગસૂત્રોના છેડે આવેલું, એટલે શું કહે છે કે બરોબર આ શું છે? છેડે આવેલું છે. આ એક પ્રકારની રંગસૂત્રી થઈ ગઈ. આ શું થઈ ગયું? બીજું થઈ ગયું. ક્લિયર? તો બંને બાજુની જે ભુજા છે એમાં તમને શું જોવા મળે? એક ભુજા છે એકદમ તમને સૂક્ષ્મ જોવા મળે અને એક ભુજા છે એકદમ મોટી તમને ભુજા તમને જોવા મળશે. ક્લિયર? હવે શું કહે છે કે કેટલાક રંગસૂત્રોમાં ચોક્કસ સ્થાને દ્વિતીયક રચના જોવા મળે છે, જે નાના ટુકડા દેખાતી રચના છે એને શું કહેવાય? સેટેલાઇટ કહેવાય. આપણે ઓલરેડી આપણે સેટેલાઇટ રંગસૂત્રો વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી કે સેટેલાઇટ રંગસૂત્રો છે એમાં તમને એક સેન્ટ્રોમિયર જોવા મળે, બંને બાજુ ભુજા જોવા મળે, ભુજાની નીચે હજી એક દ્વિતીયક સેન્ટ્રોમિયર જોવા મળે, દ્વિતીયક રચના જોવા મળે અને એની નીચેની હજી એક ભુજા છે એને શું કહેવાય? ટ્રેબેડન્ટ કહેવાય. અને એમાંથી તમને ડીએનએ બહારની તરફ નીકળે ને આરએનએનું સંશ્લેષણ થાય અને તમને કોષ કેન્દ્રિકાની રચના તમને જોવા મળે. એટલે સેટ રંગસૂત્રો એટલે સેટેલાઇટ રંગસૂત્રો થયું અને એમાં જે દ્વિતીયક ખાંચ છે એને સેટેલાઇટ ભાગ કહેવાય, દ્વિતીયક ભાગ કહેવાય. તો શું કહેવાય? NOR ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝેશન રિજિયન, ન્યુક્લિયોલર આયોજક પ્રદેશ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? હવે પાછું હવે તમે જો આમાં તમને શું જોવા મળે છે? આપણે સેટેલાઇટ રંગસૂત્રોની આપણે ઇમેજ મૂકેલી છે. આ શું છે? પ્રાથમિક સેન્ટ્રોમિયર છે. બરોબર છે? આ શું છે? દ્વિતીયક સેન્ટ્રોમિયર છે અને એક ભુજા છે એને શું કહેવાય? ટ્રેબેડન્ટ કહેવાય. અને એમાંથી એક ડીએનએ બહાર નીકળે ને આરએનએનું સંશ્લેષણ થાય અને આરએનએનું સંશ્લેષણ થાય ત્યાં તમને એક આખી ગોળ રચના જોવા મળે એને શું કહેવાય? કોષ કેન્દ્રિકા. ક્લિયર? તો તમને અહીં રચના જોવા મળે આને શું કહેવાય? કોષ કેન્દ્રિકા. ક્લિયર? આને શું કહેવાય? કોષ કેન્દ્રિકા કહેવાય. ક્લિયર? તો હવે આપણે આજનું લેક્ચર છે એમાં આપણે કોષ કેન્દ્ર આપણે કમ્પ્લીટ કર્યું. બરોબર છે? આપણે શું જોયું? આપણે કોષ કેન્દ્ર કમ્પ્લીટ કર્યું. ચેપ્ટર 8 પણ આપણે કમ્પ્લીટ કર્યું. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવી. એમાં કોષ કેન્દ્ર રસ શું છે, કોષ કેન્દ્રિકા શું છે, સેટેલાઇટ રંગસૂત્રો શું છે, સેન્ટ્રોમિયર શું છે, સેન્ટ્રોમિયરના આધારે રંગસૂત્રોના 4 પ્રકાર છે, એના બધા વિશે આપણે ડિસ્કશન કર્યું. તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને આપણે ચેપ્ટર 8ની પણ આપણે પૂર્ણાહુતિ આપણે અહીં કરીએ છીએ અને આપણે ચેપ્ટર 10 છે એ આપણે નેક્સ્ટ મંડેથી આપણે શરૂઆત કરશું. તો ત્યાં સુધી તમે વાંચતા રહ્યો.